નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૃપાલુ ઓનલાઈનમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અગાઉના બંને લેક્ચરમાં આપણે ઉપગણ વિશે સારી એવી માહિતી મેળવી, બરાબર। હવે એમાં કોઈ પણ ગણ આપેલો હોય તેના ઉપગણોની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર આપણે ખબર છે 2n જ્યાં n એટલે ગણના સભ્યોની સંખ્યા। હવે છેલ્લે જ્યારે લેક્ચર પૂરું થયું ત્યારે અહીંયા એક 5 ખાલી જગ્યાએ એવું કરેલું હતું। એમાં મેં કીધું હતું કે આપણે આગળના લેક્ચરમાં ભણશું એમાં કયો સાઇન આવે, ઉપગણ આવે, શું આવે। તો એ પહેલા આપણે તમે ગયા ગણ જ્યાંથી શરૂ થયો એના પહેલા લેક્ચરમાં ભણી ગયા કે જ્યારે કોઈ પણ ગણ આપેલો હોય a બરાબર 1 2 અને 3, તો આ 1 છે ને એ ગણ એનો સભ્ય છે। એને સંકેતમાં દર્શાવવા માટે તમે આમ દર્શાવતા 1 અથવા તો 1 belongs to a। હવે હું આમ લખું 5 છે એ એનો સભ્ય છે, તો તમે કહેતા સર 5 not belongs to a, 5 છે એનો સભ્ય નથી। તો આ સભ્ય તરીકે અહીંયા જ્યારે કોઈ ઘટક લખેલો હોય તો અહીંયા જોજો તફાવત। અહીંયા જ્યારે ઉપગણની વાત હોય તો આ બાજુ ગણ હોય, જ્યારે ખાલી માત્ર ઘટકની એટલે કે સમાવેશ થાય કે સમાવેશ થતો નથી ત્યારે આ બાજુ માત્ર ઘટક લખેલો હોય, એ તમારે ધ્યાનમાં રાખવું। અને બીજું, ખાલી ગણને સંકેતમાં બે રીતે દર્શાવાય। એક આ ખાલી ગણ એટલે કે આવી રીતના કૌંસ હોય તો, અથવા ખાલી ગણ બંને એક સાથે લખેલું હોય તો ઈ ખાલી ગણ દર્શાવતું નથી। દાખલા તરીકે આવું દર્શાવે છે તો આ ખાલી ગણનો આ ગણનો કોઈ ઘટક 5 છે। શું છે? 5। આ નિશાની છે ઈ ખાલી ગણની નથી, કા આ એક હશે કા આ એક હશે। અને અગાઉના લેક્ચરમાં ભણી ગયા કોઈ પણ ગણ ખાલી ગણ સિવાયનો કોઈ પણ ગણ આપેલો હોય તો એના ઉપગણોની ઓછામાં ઓછા બે ઉપગણો તો મળે, એક ખાલી ગણ અને એક ગણ પોતે, બરાબર। હવે ખાલી ગણ હોય તો એનો ગણ પોતે એટલે કે ખાલી ગણ પોતે જ ઉપગણ છે, એને એક જ ઉપગણ મળે, બાકીના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ તો મળે। અને એના ઉપગણ કેટલા મળે એ ફોર્મ્યુલા પણ આપણે ભણી ગયા 2n। હવે કંઈક મેં આવું ઉદાહરણ ત્યારે લખેલું હતું a = 1 2 3 4 અને આવું કંઈક લખેલું હતું કે ગણ 1 અને 2, પછી અહીંયા a લખેલું હતું। તો જો આ બાજુ ગણ છે તો આ ગણનો સમાવેશ એમાં થઈ જાય એટલે કે આ 1 અને 2 એના ઉપગણ છે, તો કે હા સાહેબ એના બધાય સભ્યોનો સમાવેશ એમાં થાય તો અહીંયા શું આવે? ઉપગણ। છેલ્લે મેં આવું કહ્યું 5 અને 8, તો હવે 5 છે ગણ નથી, એ ઘટક છે। અહીંયા ગણની નિશાની મેં દર્શાવેલી નથી, મેં ત્યારે કીધું હતું ધનુષ કૌંસ અને અલ્પવિરામથી છૂટા પડેલા હોય કોના ગણના સભ્યો, તો આના અહીંયા એવું કંઈ દેખાતું નથી, તો આ એક ઘટક છે। હવે એનો આ ઘટકનો સમાવેશ એમાં થાય તો કે નહીં, 5 not belongs to a। હવે હું આમ લખું 2a। હવે અહીંયા ઘટક છે એટલે હંમેશા અહીંયા શું આવશે? કા not belongs to આવશે, કા belongs to। 2 છે એનો ઘટક છે, હા belongs to a। ફરી વખત કહું 2 ઘટક છે એવું મને કેમ ખબર પડી? તો કે અહીંયા કોઈ ગણની નિશાની આપેલી નથી એટલે 2 છે એનો સભ્ય છે। પણ આવું કીધું હોય આ ગણમાં 2 લખેલા છે તો આ ઉપગણ છે કોનો? a નો, તો અહીંયા belongs to નો આવે, અહીંયા આવે સબસેટ a। જો આ બે નો સમાવેશ એમાં થઈ જાય એટલે આ a નો ઉપગણ છે, એટલા માટે અહીંયા લખ્યું સબસેટ a। આવું જ ઉદાહરણ સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો આપેલો છે તમને પાઠ્યપુસ્તકમાં, યાદ કરાવી દઉં। સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો ગણ એ આપેલો છે। હવે અહીંયા જોજો, સારો અને સરસ મજાનો દાખલો આપેલો છે 1 2 3 ગણમાં 3 અને 4 અને 5 આવો એક ગણ આપેલો છે અને નીચેના વાક્યો સત્ય છે કે અસત્ય એ તમારે મેળવવાનું છે। બહુ મસ્તીનો અને બહુ લોજિકલી દાખલો આપેલો છે, સિમ્પલ અને સરળ છે, પણ અહીંયા સમજૂતી સારી એવી માંગી રહી। તો અહીંયા ગણ એ આપેલો છે, એમાં 1 2 ગણ તરીકે 3 અને 4 આપેલા છે
અને 5 આપેલા છે. હવે અહીંયા ગણના ઘટકો કેટલા થાય તો સામાન્ય રીતે તમે આમ ગણો સાહેબ 1 2 3 4 અને 5. નહીં, આના સભ્યો છે ને 5 નથી, આના સભ્યો 4 છે. એક સભ્ય લખો અહીંયા 1, બીજો સભ્ય લખું 2, ત્રીજો સભ્ય લખું 3 અને 4. આ ગણ તરીકેનો ઘટક લીધેલો છે, ગણ તરીકે સભ્ય લીધેલો છે અને સભ્ય કયો છે 3 4 ગણમાં, અને ચોથો સભ્ય છે 5. તો આમાં રહેલા ગણના સભ્યોની સંખ્યા કેટલી છે 4. ફરી વખત કહી દઉં, જો આ 1 આમાં કોઈ નિશાની નથી એટલે 1 છે ને એ સભ્ય છે, 2 છે એ સભ્ય છે, પણ આ 3 અને 4 આખે આખા ગણ તરીકે એક લીધેલા છે તો આ એક સભ્ય છે. એટલે 3 અને 4 એ એનો સભ્ય છે. કોઈ એમ કે ખાલી 3 એનો સભ્ય છે? નહીં, ખોટી વાત છે. પણ ગણ તરીકે 3 અને 4 એ એના સભ્ય છે. ચાલો, તો આમાં એ સમજી ગયા તમે, ગણના સભ્યોની સંખ્યા કેટલી છે 4. કેટલી છે 4. હાલો હવે આગળ આવું તમને આપેલું છે 3 અને 4 belongs to A. આ વિધાન સત્ય છે અને અસત્ય હોય તો કારણ આપીને સમજાવો. તો કે ભાઈ 3 અને 4 આ બાજુ ગણ લખેલો છે અને ગણ તરીકે અહીંયા સભ્ય આપેલો છે, ગણ તરીકે અહીંયા સભ્ય આપેલો છે. 3 અને 4 ગણમાં એ આના સભ્ય છે, તો કે belongs to A. આ વાત સાચી છે, તો કે એનો સભ્ય છે. હવે આમ લો, ઉપગણ 3 અને 4 ગણમાં ઉપગણ એ છે. જો ફરી વખત કહું, ગણ 3 અને 4 આપેલા છે અને ઈ સભ્ય તરીકે અહીંયા લીધેલા છે. હવે આ 3 અને 4 ગણમાં ઈ સભ્ય છે, એનો ઉપગણ નથી, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ આપવું હોય તો આપી શકાય કે એનો સભ્ય છે, એનો ઉપગણ નથી. હજી આગળ સભ્ય કોણ છે? ગણમાં 3 અને 4, અને અહીંયા સભ્ય 3 અને 4 નો ગણ બનાવીને આપ્યો, તો ઈ એનો ઉપગણ છે. આ વાત સાચી છે? તો કે હા, ઈ સત્ય છે. કેવી છે? સત્ય. મેં અગાઉ તમને કીધું એમ, આ બાજુ ગણ હોય ત્યારે સબસેટનો વિચાર કરવાનો, ગણ ન હોય એટલે belongs to અને not belongs to જ આવે. પણ આ દાખલામાં જો ઘટક તરીકે ગણ લીધેલો છે 3 અને 4, આ બાજુ ગણ આવ્યો એટલે હું ઉપગણની જ વાત થાય, અહીંયા ઉપગણ થતો નથી. 3 અને 4 ગણ છે પણ એ સભ્ય થાય belongs to A. જો આ ખબર પડી, દાખલા તરીકે મારી પાસે A ગણ આપેલો છે 1 2 અને સ્ટાર, આવી રીતના એક ગણ આપેલો છે. હું એમ કહું કે આ સ્ટાર છે ઈ એનો સભ્ય છે, સાચી વાત છે. પછી હું એમ કહું કે આ સ્ટાર ગણ તરીકે સ્ટાર, તો ઈ આનો ઉપગણ થાય. શું થાય? ઉપગણ. એવો ગણ જે એમાં સમાઈ જાય એને શું કહેવાય? ઉપગણ. તો અહીંયા એવો ગણ જે એમાં સમાઈ જાય અને ઘટક તરીકે શું છે? ગણ 3 અને 4. તો અહીંયા સ્ટાર છે ને ત્યાં તમે લખી નાખો ગણમાં 3 અને 4, એટલે આપોઆપ તમને સમજાઈ જશે. ગણમાં 3 અને 4 લ્યો, એનો ગણ ઈ કોનો ઉપગણ થશે? એનો. ખાલી સ્ટાર એટલે કે ઘટક 3 4 શું થશે? એનો સભ્ય, એનો ઉપગણ થશે નહીં. ચાલો હવે આગળ 1 belongs to A. ટૂંકમાં લખી નાખું, એક છે એનો સભ્ય છે. હા, એક છે એનો સભ્ય છે. એક છે ઉપગણ એ થાય નહીં. આ ઘટક છે એક અને એ ગણમાં દર્શાવેલો નથી, એટલે એક છે એનો ઉપગણ થશે નહીં. પછી આવું આપેલું છે 1 2 અને 5, ઉપગણ એ થાય. તો જો 1 2 અને 5, આ 1 2 અને 5, તો 1 2 અને 5 નો સમાવેશ એમાં થઈ જાય અને ઈ ગણ તરીકે આપેલા છે, તો આ ઉપગણ છે. પણ હવે આમ કે belongs to A, તો 1 2 અને 5 ગણ તરીકે. હવે ગણ તરીકે 1 2 અને 5 છે ને, ઈ ઘટક આમાં લીધેલા છે? નહીં, ઘટક લીધેલા નથી, અલગ અલગ સભ્ય છે. જો ઘટક લીધેલા હોત ને 1 2 અને 5, તો આ ગણમાં બે સભ્યો થઈ જાય. એક ગણ 1 2 અને 5 અને બીજો ગણ 3 અને 4. પણ આ 1 2 અને 5 ગણ તરીકે એક સાથે લીધેલા નથી, અલગ અલગ ઘટક છે.
તો આ ઘટક નથી, આ એના ઉપગણ થાય, ઘટક થાય નહીં. તો આ વાત કેવી છે? ખોટી છે. પછી એક આવું આપેલું છે, આ વાત સાચી છે. ખાલી ગણ એનો ઘટક છે. આમાં એક ખાલી ગણ દેખાય નહીં. ઘટક તરીકે યાદીની રીતે બધા અહીંયા લખેલા છે, પણ ખાલી ગણ આમાં દેખાતો નથી. તો એ ખાલી ગણ છે એનો ઘટક અથવા સભ્ય નથી. તો અહીંયા આપેલું છે belongs to. તો આ વાત કેવી છે? ખોટી. પણ આવું લખેલું હોય ખાલી ગણ ઉપગણ એ, તો કે હા દરેક ગણનો ઉપગણ ખાલી ગણ છે. તો આ વાત સત્ય છે. હજી આગળ આ વાત સત્ય છે. જરા વિચારીએ તો ભાઈ અહીંયા એક ગણ આપેલો છે, એનો ઘટક કોણ છે? ખાલી ગણ. હવે જો આવું કરવા માટે, એટલે કે આ ઘટક ખાલી ગણ છે એનો મેં ગણ બનાવ્યો, એનો ઉપગણ છે, તો એ માટેની પ્રથમ શરત તો એ છે કે ખાલી ગણ એમાં હોવો જોઈએ. તો આમાં ક્યાંય દેખાતો નથી, એટલે આનું કારણ આપો. આ એક વાત ખોટી છે, કારણ કે ખાલી ગણ પેલા એનો સભ્ય હોય તો જ ખાલી ગણ નો ગણ, એટલે કે ખાલી ગણ એનો ઉપગણ થઈ શકે. હવે ખાલી ગણ એનો સભ્ય અહીંયા છે નહીં, તો આ ખાલી ગણનો ગણ આનો ઉપગણ થઈ શકે નહીં. તો આ વાત કેવી છે? ખોટી. હવે આપણે થોડુંક આગળ ભણીએ. કેટલાક જાણીતા ગણ તમને આપેલા છે. તો કેટલાક જાણીતા ગણ તમે ઓલરેડી અગાઉના ધોરણમાં ભણી ગયા, છતાં પણ યાદ દેવડાવી દો. કેપિટલ N નેચરલ નંબર સેટ, ગુજરાતીમાં પ્રાકૃતિક સંખ્યા ગણ. હજી વધારે સરળ કરતા કરવું હોય તો ધન, પૂર્ણાંક, સંખ્યાનો ગણ. હજી વધારે કરીએ તો આ ગણની યાદીની સ્વરૂપે લખવું હોય તો ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 એમ કરતા કરતા ક્યાં સુધી? અનંત સુધી. આ બધાને ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહેવાય છે. પહેલા ગણાઈને સમજવું હોય તો જરા ધન એટલે જેની આગળ પ્લસની નિશાની હોય એ બધાને ધન કહેવાય, અને પૂર્ણાંક એટલે દુનિયાની એવી સંખ્યા જેના છેદમાં 1 હોય એને શું કહેવાય? પૂર્ણાંક. તો આ 1 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1, 5 ના છેદમાં 1, આ બધા પૂર્ણાંક છે, અને એ પણ કેવા? ધન પૂર્ણાંક. તો એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા ગણ. પછી આ પણ તમે ભણી ગયા W હોલ નંબર, WHOLE હોલ નંબર્સ. એટલે આમાં ખાલી ખાસિયત એ છે, એને ગુજરાતીમાં કહેવાય પૂર્ણ સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યામાં તમે એક સભ્ય 0 ઉમેરો તો એ બને પૂર્ણ સંખ્યા ગણ. એમ કરતા કરતા અનંત સુધી. કોઈ એમ કહે છે સાહેબ 0 ના છેદમાં 1 છે તો 0 એ પૂર્ણાંક છે, તો એ ભાવ ભૂલ ભરેલું વાક્ય છે. 0 એ કોઈ પૂર્ણાંક છે નહીં, એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા. એટલે 0 નો સમાવેશ તમે આમાં કરો ધન પૂર્ણાંક સાથે તો એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા ગણ. હવે Z પૂર્ણ સંખ્યા ગણ, પછી આવશે પૂર્ણાંક સંખ્યા ગણ. હવે બે પ્રકારના પૂર્ણાંક છે, તમને ખબર છે, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, બરાબર. અને એમાં 0 નો સમાવેશ કરો એટલે તમને મળે પૂર્ણાંક સંખ્યા ગણ. એનું નામ આપ્યું Z. પછી આવશે Q સમય સંખ્યા ગણ. Q એટલે સમય સંખ્યા ગણ. એને P જેમ Q, જ્યાં P belongs to Z અને Q belongs to N. આ શરતનું પાલન કરે એવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય.
પણ આ શરત છે ને એ હંગામી છે. એ બધી જ સંખ્યાઓના બધી જ સંખ્યાઓ આ શરતનું પાલન કરતી નથી. ઘણી શરતોનું પાલન કરે છતાં પણ એ સમય સંખ્યા નથી. તો આ એક હંગામી વ્યાખ્યા ધોરણ 9 માં તમને આપેલી છે. એટલે આ શરતનું પાલન કરે એ જ બધી સમય સંખ્યા છે એવું જરૂરી છે નહીં. આ વિવાદાસ્પદ વ્યાખ્યા છે એ સમજવા માટે તમારે ધોરણ 9 માં શાંત અને અનાવૃત ભાગાકારની રીત વડે આ જે સ્વરૂપ આપેલા છે એ સમજવા પડે. આ સમય સંખ્યા શું કહેવાય એક્ઝેક્ટ એના વિશેનો આપણે ભવિષ્યમાં એક લેક્ચર મૂકવાના છે, અપલોડ કરવાના જ છે. પણ અત્યારે મારે બહુ એનું કામ નથી એટલે વધારે ઊંડી માહિતી આપવાની અહીંયા કોઈ જરૂર છે નહીં. અને પછી છે R એટલે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યા ગણ. હવે જરાક જોઈ લઈએ. આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ અહીંયા પહેલા તો W માં થઈ જાય. કારણ કે W માં એક ઘટક વધારે છે 0. હવે આ પૂર્ણ સંખ્યાનો બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થઈ જાય. સાહેબ 0 અને ધન પૂર્ણાંક છે, વધારાના પાછા શું છે ઋણ પૂર્ણાંક. આ બધી જ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 એ આ શરતનું પાલન કરે છે એટલે એ સમય સંખ્યા છે. તો આ બધાયનો સમાવેશ ક્યાં થઈ જાય Q માં, અને આ બધાયનો સમાવેશ અંતે ક્યાં થઈ જાય વાસ્તવિક સંખ્યામાં. એટલે આ પ્રકારનો ઉપગણની ભાષામાં આપણે સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ. n ઉપગણ W ઉપગણ Z ઉપગણ Q ઉપગણ R. ઉપગણ R. તો સૌથી મોટામાં મોટો ગણ તમને ખબર છે વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણમાં પણ એક સંખ્યાનો સમાવેશ થતા નથી. ધોરણ 11 માં આપણે એક આખું ચેપ્ટર એના વિશે ભણવાનું છે. એનું નામ છે કોમ્પ્લેક્સ નંબર. ગુજરાતીમાં છે સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓનો સમાવેશ R માં થતો નથી. એટલે આ જ સર્વસ્વ છે એ વાત ખોટી છે. આનાથી પણ મોટો ગણ એક અસ્તિત્વ ધરાવે છે. એ આપણે આગળ ભણવાના છે. સમય સંખ્યા ગણ વિશે મારે માહિતી અત્યારે વધારે જોતી નથી. આના વિશેનો આખો લેક્ચર કઈ રીતે સમય સંખ્યા 22/7 છે આ શરતનું પાલન કરે છતાં પણ એ અસમય સંખ્યા કેમ છે, તો એનો જવાબ આપણે એક લેક્ચર આખો અપલોડ કરીને મેળવવાના છે. તો આ લેક્ચરમાં આપણે ઉપગણ અગાઉના લેક્ચરમાં જે ભણી ગયા હતા એમાં અહીંયા જે છેલ્લે એક ખાલી જગ્યા હતી એમાંથી આ લેક્ચર અથવા તો આ દાખલો તમને આપેલો છે એના માટે આ લેક્ચરની જરૂર પડી. તો 1 છે એ આનો સભ્ય છે તો એને belongs to લખાય. 5 છે એ not belongs to એટલે 5 આનો સભ્ય નથી. આ બાજુ જ્યારે ઘટક જ આપેલો હોય એટલે કે ગણનું આપેલું હોય ત્યારે સભ્યની જ વાત કરવાની, કોઈ ઉપગણની વાત થશે નહીં. આવી રીતના આપેલું હોય તો ખાલી ગણ આવી એક રીતે લખાય અથવા આ રીતે લખાય, બંને એક સાથે લખી શકાય નહીં. તો આ ખાલી ગણ દર્શાવતું નથી. આવી રીતના એક ઉદાહરણ તમને ઓલરેડી આપેલું જ હતું ગયા લેક્ચરમાં. એમાં આપણે ભણ્યા તો કે 2 છે એનો સભ્ય છે, ગણમાં 2 આનો ઉપગણ છે. બરાબર. હવે પછી એક ગણ એ આપેલો છે સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો. એક 1 2 3 4 ઘટક તરીકે છે અને પછી 5. આમાં કોઈ એમ કહે કે ગણના સભ્યોની સંખ્યા કેટલી છે ભાઈ 4 છે, દેખાય 5 છે પણ એમાં ઘટક તરીકે ગણ 3 4 લીધેલા છે. તો હવે 3 4 છે ને અહીંયા સભ્ય થશે, ઉપગણ થશે. ગણ 3 4 આનો સભ્ય થશે. ઉપગણ લખવો હોય તો ગણ 3 4 એનો ગણ તો ઈ એનો ઉપગણ થશે. એટલે આ વાત સાચી છે. અને આ માત્ર ગણ 3 4 આનો ઉપગણ થાય એ વાત ખોટી છે. અને છેલ્લે આ ખાલી ગણ અને એનો પાછો ગણ. તો ખાલી ગણ એનો સભ્ય હોવો જરૂરી છે. તો આમાં ખાલી ગણ એનો સભ્ય નથી. એટલે આ વાત કેવી છે ખોટી. બાકી કેટલા જાણીતા ગણો વિશેની માહિતી આપી છે.